મુકેશભાઈ સંચાલન કરતા હતા ને, અને એમણે જોયું તો એટલો બધો અભિભાવ થઈ ગયેલો કે આ વ્યક્તિ સાથે મને વાત કરવા મળશે. મને જો એમની સાથે વાત કરું તો મને એમનામાંથી કંઈક શીખવા મળે. મને એમ તો એમની સાથે વાત કરવા ક્યારે મળશે, પણ એ પરમાત્માની મહેર થઈ કે દિલની સાચી ઈચ્છા હતી ને, તો પ્રવીણભાઈ પ્રજાપતિ વિદ્યાનગરના સુંદરસા એમણે કહ્યું કે આણંદની અંદર જગદીશભાઈને ઘેર ચર્ચા ચાલે છે, સત્સંગ થાય છે અને મુકેશભાઈ ચર્ચા કરે છે, મને ત્યાં લઈ જાઓ. તો મને પહેલી વાર એ પ્રવીણભાઈ પ્રજાપતિ ત્યાં લઈને આવ્યા હતા અને એમના દર્શન ત્યાં પાસે કર્યા, એમને પ્રણામ કર્યા અને એમની વાણીનો ખૂબ ખૂબ લાભ લીધો. અને અત્યારે રાજ્યની તો મહેર છે જ, પણ મારા પર જો અતિ વિશેષ મહેર હોય ને તો મુકેશભાઈ અને ડૉક્ટર સાહેબ એ બંનેની અનુકંપા, એમની મહેરથી આજે બે શબ્દો બોલવાની તાકાત મળી છે. એમને આધારે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે મુકેશભાઈ. પેલું સ્પીકર આપો, પેલું આપો, ત્યાં ઊભા રહી જાય, ભલે ઊભા રહી જાય. હા ના એ બેસી तो श्री प्राणनाथ प्यारे की जय, श्री सद्गुरु महाराज की जय. સુંદર સાચી હમણાં ઘણા બધા વખાણ ના પાડતો હોય કરે કે હું વખાણ કરવાની એટલો લાયક નથી. રાજ્યની મહેર સૌ સુંદર સાથ પર છે જ અને સરખી જ છે, એમાં કોઈ શંકા નથી. સુંદર સાચી બરાબર. જ્યારે કંઈ પણ કાર્ય આત્મજાગૃતિનું કરવું, અને હમણાં જે જયેશભાઈએ વાત કરી કે મારા દિલમાં એવું ઉપજ્યું કે હું આમની સાથે ક્યારે વાત કરું, બરાબર. તો દિલમાં ધગશ હોય ને તો રાચી જ એનો રસ્તો કાઢી આપે છે, એમાં કોઈ શંકા નથી. એનું જાગતું ઉદાહરણ છે, બરાબર, કે જે પોતે આજે આટલી સરસ રીતે ગીતક સાહેબની ચર્ચા અહીંયા રાજ્યની મહેરથી જ કરે છે, એમાં કોઈ શંકા નથી. સુંદર સાચી ગીતક સાહેબ શું છે? અત્યારે જુઓ પૂરા ભારત દેશમાં, વિદેશમાં, બધી જગ્યાએ ગીતક સાહેબની ચર્ચા થઈ રહી છે. દર વર્ષે થાય છે ગીતક સાહેબ. આપણે ઘણા વખતથી ગીતક સાહેબ સાંભળતા આયા છીએ. ગીતક સાહેબે દેવચંદ્રજી થી લઈ, મહેરાજ ઠાકુર થી લઈ અને એ લાલદાસજી, ચિંતામણીજી, છત્રસાલજી, બાઈજુદાર મહારાણીજી, બધા જે સિરદાર સુંદર સાથ એ આપણી રેણી છે. ગીતક સાહેબનો દરેક પ્રસંગ શું છે આપણી? આજે કેટલા બધા પ્રસંગો આવ્યા, બરાબર, કે દેવચંદ્રજી એક ધામના નાતે પોતાનું તન છોડી શકતા નથી. બાજુમાં બધા છે, એમનો પુત્ર છે, કશી પડી નથી, લાલભાઈજી છે, બીજા ઘણા બધા છે, પણ એમનું ધ્યાન શેમાં છે? કેમ? એમને ખબર છે કે આવી રતનભાઈ છે ને આ ઇન્દ્રાવતીજી છે, પણ ઇન્દ્રાવતીજી સિવાય આગળ કામ ચાલવાનું નથી. એમને ખબર છે કે બિહારી જૈન ત્યાં ખોટું બોલે છે. જેના દિલમાં રાજ્ય વિરાજમાન હોય એને બધી જ ખબર હોય. એમને ખબર છે કે ત્યાં જઈને બિહારીજી ખોટું બોલે છે, પણ તો એમણે ક્યારે એવું કહ્યું? એ જ પ્રમાણે મહેરાજ ઠાકુરે પણ દેવચંદ્રજીને આવીને એવું ના કહ્યું કે મને આપણે આવું કહ્યું નથી, અને આપણે હોઈએ તો શું કહીએ? અરે જવા દો ને, બબ્બે વાર એક વાર તો કસ્તુરી માંગીને, બીજી વાર દવા માંગીને તો ખોટું ખોટું બોલતા. એ વસ્તુ આપણે સુંદર સાથ તરીકે શીખવાની છે. સુંદર સાથજી બરાબર, વાણીમાં છે ને કોઈ કે દેત કસાલા
तुम भला चाहियो सरल धाम की ना छोड़िए सूरज पीछे फिराओ। अगर જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે એને કોઈ ફરક પડતો નથી. એ જે વિતક સાહેબની ઉપર ચાલે છે એ આપણી રેણી છે. પછી જમવા બેસાડ્યા તોય જમવા બેસતા નહોતા. તો મહારાજ ઠાકોરે શું કર્યું? આપણે અહીંયા શું કરે? એટલે આટલી બધી વાર કહે છે ના જમવું હોય ના જમવું. હે ને? આપણે શું કહીએ? છોડો ને યાર, ના પાડે છે શું કામ તમે એને વધારે પડતો યાદ નહીં કરો છો? પણ તોય આગળ કોને કરે છે? બિહારીજીને. કારણ શું છે કે મારા ગુરુપુત્ર છે, એટલું સન્માન કરે છે ગુરુપુત્રનું. ભલે એ પણ આતમ છે, પણ એ આખું રોલ છે અલગ છે. એના પરથી શીખવાનું છે આપણને બિહારીજી પ્રત્યે કોઈ દ્વેષભાવ ના થવો જોઈએ કે બિહારીજી આવા હતા, પરંતુ કાશ કાલે ઉઠીને હું બિહારીજી જેવો ના બનું. એ વસ્તુ સૌથી વધારે મહત્વની છે. બરાબર. એ પછી આગળ બધી જ વાતો કોને કરી 22 દિવસ? કેમ? રતનભાઈની આત્મા તો હતી જ ને, પણ તો એમને એ વાતો કરી નહીં, કારણ કે એમને લાયક નહોતા. બે વસ્તુ છે, ભલે પરમધામની આત્મ જે જીવ પર બિરાજમાન છે, પરંતુ જ્યાં સુધી એ લાયક ના બને ને ત્યાં સુધી રાજ્યની મહેર એની ઉપર દેખાઈ ના આવે. મહેર તો છે જ, પરંતુ એ પોતાની કરણી પ્રમાણે એ મહેર જે તે આત્મને અનુભવ થાય છે. એ પછીનો પ્રસંગ આવ્યો ગાદી પર બેસાડવાનો. બરાબર. મહારાજ ઠાકોર ખુશ થઈ ગયા. હા ચલો સરસ. એમણે કહ્યું કે ના, એમને નથી બેસાડવું. બેસાડી દીધા. સૌથી પહેલા તો પ્રણામ કરી દીધા. બીજા કોઈ પ્રણામ કરે પહેલા ચરણોમાં બસ. તો આજના પ્રસંગમાંથી જ આટલું બધું શીખવાનું છે. તો આ તો વિતક સાહેબનું હે ને ભવિષ્ય પુરાણ में राजा कहे जाति लઈને महामत કહે સંયમ કોઈ સેવા કે કહે સાથ, ત્યાં સુધી હજારો પ્રકારની રહેણી વિતક સાહેબની અંદર છે. પરંતુ હમણાં જયેશભાઈ કહ્યું એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખો. દરરોજ વિતક સાહેબ વાંચો, કોઈ ફરક પડે નહીં. એટલે શરૂઆત મારાથી કરવાની છે. કોણથી કરવાની? પોતે. આત્મ જાગૃતિ એ એક વ્યક્તિગત યાત્રા છે. વ્યક્તિ પોતે બસ દ્રઢ વિશ્વાસથી રાજ્ય પર વિશ્વાસ રાખી અને બસ એ દિલમાં ઠામી લે કે બસ મારે હવે મારા લક્ષ્ય તરફ વળવું છે, એને કોઈ રોકી શકતું નથી. એમાં કોઈ શંકા નથી. સુંદર સાચી. એટલે અને વિતક સાહેબ એવું જરૂરી નથી કે ભાઈ જ્યારે પાંચમ આવે ને ત્યારે ચાલુ કરવું પછી નહીં વાંચવું. વિતક સાહેબનું પારાયણ આખા વર્ષમાં ગમે ત્યારે થઈ શકે. કશું ના કરો ને તો અહીંયા જેટલું સાંભળીએ છે ને એટલું બીજા દિવસે એનું મંથન કરીશું ને તો એને વધારે ખબર પડશે અને વધારે દિલમાં ઉતરશે. જે સાંભળેલું છે ને, આપણે નાનું બાળક હોય, સ્કૂલ હોય તો ટીચર એને શીખવાડે, બરાબર, પાઠ ભણાવે, આજે આ પાઠ ભણ્યા, આજે આ પાઠ ભણ્યા. પછી એ ઘરે જઈને શું કરે છે? લેસન આપે છે ને કે ભાઈ આ પાઠ વાંચીને આટલા પ્રશ્નોના જવાબ લખી લાવજો. એ તો સારું છે જયેશભાઈ લેસન નહીં આપે હે ને. તો એ વિદ્યાર્થીને ખબર પડે કે આ પાઠમાં શું છે. નહીતર આ તો પછી આગળ સાંભળતા જઈએ આમ પાછળ ભૂલાતું જાય. બરાબર ને? એક સુંદર સાથ તરીકે બસ જેને બસ રાજ્યની રાહ ઉપર આગળ વધવું છે એને એ જ વાત યાદ રાખવાની કે બસ મારી રહેણી દિવસે ને દિવસે સુધરવી જોઈએ. અને બસ હું જેવી રીતે અહીંયા કોઈ મહામતીજી દુનિયામાં બન્યું નથી ને બની શકવાનું નથી, એમાં કોઈ શંકા નથી. દેવચંદ્રજી શ્યામાજીની આ તમે જે કસની કરી કોઈ કરી નથી શકવાનું. બરાબર, એમાં કોઈ શંકા નથી. પણ એમની રાહ ઉપર તો ચાલવાનું છે, કારણ કે જવાનું ક્યાં છે? પરમધામ. તો જવાનું પરમધામ હોય તો રાહ ક્યાં નહીં લેવાની? તો રહેણી ક્યાં નહીં હોવી જોઈએ? બરાબર, કામકાજ ક્યાંનું હોવું જોઈએ? બરાબર. તો એ પ્રમાણેની આપણી જો રહેણી હશે સુંદર સાચી, તો દુનિયાની કોઈ તાકાત એવી નથી કે તમને રાજ્યના ચરણોમાં જતા અટકાવી શકે. કોઈ તાકાત નથી સુંદર સાચી. તો બસ આજના પ્રસંગે એ જ વાત કે ભાઈ વિતક સાહેબને આપણે જીવનમાં ઉતારીએ અને એ વાણી મંથન, ચિતવન અને રહેણી દ્વારા આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરીએ.
લોસી પ્રાંગા